संतान हन्तारो यत्पादां गुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीला क्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्र लीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराज तेयोऽसौ पंचदा हृदये मम। આજે વાર્તા સાહિત્યના પ્રસંગમાં ચાચા હરિવંશજીની વાર્તા પ્રસંગોનું અવગાહન શ્રી ગુસાઈજી મહારાજના અનુગ્રહથી કરીએ। 12મો વાર્તા પ્રસંગ। આ પ્રસંગ બહુ અદ્ભુત પ્રસંગ છે, એટલા માટે કે એમાં ચાચાજીનું મહાત્મ્ય તો છે જ, પણ ચાચાજીનું મહાત્મ્ય એના મૂળમાં શ્રી અષ્ટાક્ષર મહામંત્રનું મહાત્મ્ય પણ રહેલું છે। એટલે બંને પ્રકારના મહાત્મ્યનું દર્શન કરાવતો આ પ્રસંગ આપણે જોઈએ કે ચાચાજી એકવાર શ્રીનાથજી બાબા માટે જરૂરી સામગ્રી લેવા માટે ગયા હતા યમુનાજીની આ બાજુ મથુરા, અને સામગ્રી લઈને એમને ગોકુલ પહોંચવું હતું। સાથે એક બીજો વૈષ્ણવ પણ હતો। સાંજ પડી ગઈ હતી એટલે યમુનાજીના ઘાટ ઉપર કોઈ નાવ મળી નહીં। ચાચાજી વિચારે છે કે કાલે તો ઉત્સવ છે, એટલે ઉત્સવની સામગ્રી રાત્રે થવી જ જોઈએ, અને શ્રીજી દ્વાર તો અહીંયાથી ઘણું દૂર છે, નાવ મળતી નથી, સામગ્રી જલ્દી પહોંચવી જોઈએ કારણ કે કાલે ઉત્સવ છે। તો કઈ રીતે પહોંચવું? ચાચાજીએ મનોમન નક્કી કરી અને પેલા સાથેના વૈષ્ણવને કહ્યું કે આ યમુનાજીને પાર કરવા છે, એટલે હું જે જગ્યાએ યમુનાજીમાં પગ ધરું તે જગ્યાએ તું પણ તારો પગ ધરજે। એટલે ચાચાજી ભગવદ નામ લેતા લેતા આગળ જાય છે અને
એ વૈષ્ણવ પણ ચાચાજીના પગ ઉપર પગ ધરી અને આગળ વધે છે. આ રીતે યમુનાજીમાં પગ ધરતા ધરતા ચાચાજી કંઈક આગળ વધ્યા ત્યારે પેલા વૈષ્ણવના મનમાં વિચાર આવ્યો કે હું હરિવંશજી જે જગ્યાએ પગ ધરે છે ત્યાં હું શું કામ પગ ધરું? હું પણ મારા મોંથી ભગવદ નામ લઈશ અને હું પણ યમુનાજીના જળ ઉપર ચાલીશ. એટલે એ વૈષ્ણવ પોતાના મુખમાં ભગવદ નામ લઈને ચાચાજીએ ધરેલા પાંવ કરતા અન્ય જગ્યા ઉપર પગ મૂક્યો અને સાથે વૈષ્ણવ તો યમુનાજીમાં ડૂબવા લાગ્યો. ડૂબ્યો એટલે એને તો ચાચાજીને પુકાર કર્યો. ચાચાજીએ આ વૈષ્ણવને કહ્યું કે મેં તને કહ્યું જ હતું કે જે જગ્યાએ હું પગ ધરું એ જ જગ્યાએ તું પગ ધરજે. તો પછી તે જુદી જગ્યાએ કેમ પગ ધર્યો? વૈષ્ણવે પોતાના મનની સાચી વાત ચાચાજી આગળ રજૂ કરી દીધી કે ચાચાજી, મેં તો મારા મનમાં એ પ્રકારે વિચાર્યું કે ભગવદ નામ તો હું પણ લઉં છું જ ને, તો હું પણ અલગથી મારો પગ યમુનાજીમાં મૂકો. ત્યારે ચાચાજીએ કહ્યું કે મેં જે ભગવદ નામ દીધું એ તો ઠાકોરજીએ સાંભળ્યું છે. ચાચાજી એમ કહે છે કે મેં જે ભગવદ નામ દીધું એ તો ઠાકોરજી સાંભળે છે અને તારું હજી ઠાકોરજીએ સાંભળ્યું નથી. આવું ચાચાજી પેલા વૈષ્ણવને કહ્યું. અને પછી એ ડૂબતા વૈષ્ણવને ચાચાજીએ હાથ પકડી અને યમુનાજીની આ પાર લઈને આવી ગયા. તો આ રીતે ચાચાજીએ પોતાનું જે મહાત્મ્ય છે એ વૈષ્ણવને બતાવ્યું. સામગ્રી લઈને ચાચાજી અને વૈષ્ણવ શ્રીનાથજી દ્વાર આવ્યા. ત્યાં ગુસાઈજી બિરાજતા હતા, કારણ કે ઉત્સવ હતો બીજા દિવસે, એટલે ગુસાઈજી ત્યાં પધાર્યા હતા ગોકુલથી. ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા બંને જણાએ. સામગ્રી જે લાયા હતા એ ત્યાં ભંડારમાં સોંપી અને ચાચાજી તો પોતાના ઘરે જઈને સૂઈ ગયા. ચાચાજીના ગયા પછી પેલા વૈષ્ણવ ગુસાઈજીને પોતાના આ બધા જ સમાચાર કહે છે અને પૂછે છે કે મહારાજ, ચાચાજીએ કહ્યું કે એમણે ભગવદ નામ લીધું એ તો ઠાકોરજીએ સાંભળ્યું છે અને મારું હજી સાંભળ્યું નથી. તો એ શું કહેવા માગે છે? એનો અર્થ શું થયો? ત્યારે ગુસાઈજી આજ્ઞા કરે છે કે જ્યાં સુધી પ્રભુ જીવનું કરેલું સ્મરણ સેવા અંગીકાર નથી કરતા ત્યાં સુધી એ દ્રઢ થતો નથી અને દ્રઢ ભાવ વગર ફલની સિદ્ધિ થતી નથી. ચાચાજી જે ભગવદ નામ દે છે એ ભગવદ નામ દ્રઢ થયું છે એટલે
એ દ્રઢતાના કારણે ચાચાજીમાં અષ્ટાક્ષરનું જે મહાત્મ્ય છે ને એ પ્રગટ રૂપથી બિરાજે છે. ટૂંકમાં આપણે બિટવીન ધ લાઇન્સ જોઈએ તો ચાચાજીનું આ જે મહાત્મ્ય છે એ વાસ્તવમાં અષ્ટાક્ષર મહામંત્રના લીધે આવ્યું છે. કારણ કે ચાચાજીમાં આ અષ્ટાક્ષરનું મહામંત્રનું જે મહાત્મ્ય છે અષ્ટાક્ષરનું એ પ્રગટ રૂપથી બિરાજે છે. અને તને હજી આ દ્રઢતા ચાચાજી જેવી થઈ નથી, પણ એ દ્રઢતા થાય અને પ્રભુ સાંભળે એના માટે ભગવદીયના સંગની અપેક્ષા છે. હંમેશા ભગવદીયનો સંગ કરવો તો પ્રભુ આપણી જે કંઈ સેવા સ્મરણ છે તે પ્રભુ સાંભળે, પ્રભુ જુએ. ત્યારે એ વૈષ્ણવ ગુસાઈજીને વિનંતી કરે છે કે જે રાજા ચાચાજીમાં અષ્ટાક્ષરનું મહાત્મ્ય પ્રગટ રૂપમાં બિરાજે છે એ દેખાય કઈ રીતે? આ વૈષ્ણવે પ્રમાણ માંગ્યું કે આપણે કહ્યું તો ખરું કે મહાત્મ્ય સ્વરૂપ બિરાજે છે, પણ એ અમારા જેવાને દેખાય કઈ રીતે? ત્યારે ગુસાઈજી એ વૈષ્ણવને આજ્ઞા કરે છે કે તું ચાચાજીના ઘરે જા. તું ચાચાજીના ઘરે જા, કારણ કે ચાચાજી તો સામગ્રી પધરાવીને ઘરે જઈને પોડી ગયા છે. તું ચાચાજીના ઘરે જા, ત્યાં તને આ મહાત્મ્ય એ પ્રગટ દેખાશે. ગુસાઈજીની આજ્ઞા સાંભળીને વૈષ્ણવ ચાચાજીના ઘરે ગયો અને ત્યાં જઈને જોયું તો હરિવંશજી સૂઈ ગયા હતા અને એમના રોમે રોમમાંથી અષ્ટાક્ષરની ધ્વનિ નીકળતી હતી. તો આ જોઈને પેલા વૈષ્ણવનો સંદેહ નિવૃત્ત થયો. એને ખ્યાલ આવી ગયો કે આ ચાચાજીમાં જે અષ્ટાક્ષરનું મહાત્મ્ય છે તે પ્રગટ બિરાજે જ છે, કારણ કે જેના રોમે રોમમાંથી અષ્ટાક્ષર મંત્ર નીકળતો હોય એના જીવનમાં અષ્ટાક્ષર સ્વરૂપાત્મક બિરાજતો જ હોય ને. તો આ રીતે પેલા વૈષ્ણવનો સંદેહ નિવૃત્ત થયો. એવું કહેવાય છે કે અર્જુન પણ જ્યારે સૂઈ જતો ત્યારે એના પણ રૂવાડામાંથી આ કૃષ્ણના શરણાગતિનો મંત્ર નીકળતો હતો. આવું સાંભળ્યું છે. હવે આ વાર્તાનો ભાવ પ્રકાશ શ્રી હરિરાય ચરણો કરી રહ્યા છે. આપ જ કહે છે અહીંયા કે આ વાર્તામાં આ સંદેહ થાય. કયો સંદેહ થાય? જે પહેલા વૈષ્ણવને પણ સંદેહ થયો કે હું પણ અષ્ટાક્ષર મંત્ર તો બોલું છું, તો હું કેમ ન ચાલી શક્યો? ચાચાજી કહે છે કે મારું સાંભળ્યું, હજી તારું ઠાકોરજીએ સાંભળ્યું નથી. તો આ પ્રકારનો જે સંદેહ છે ત્યાં આ પુષ્ટિ માર્ગમાં જીવ આવે ક્યારે? આપણે ત્યાં તો બહુ સ્પષ્ટ આજ્ઞા છે કે જ્યારે પ્રભુ વરણ કરે એમાં એ શબ્દનું છે તે ન લખવું. તો ઠાકોરજી જ્યારે પુષ્ટિ માર્ગમાં વરણ કરે તો જ જીવ શરણે આવી શકે, નહીં તો આવી ન શકે. એટલે પ્રભુનું કરેલું વરણ, જે પ્રભુ જીવનું વરણ કરે, જે જીવનું, એ જ જીવ શરણે આવે. અને શરણે આવેલો જે જીવ છે એની સેવા, એનું સ્મરણ પ્રભુ આપ અંગીકાર કરે જ છે. આ સિદ્ધાંત પુષ્ટિ માર્ગનું કરો. પહેલાં તો જીવનું વરણ પ્રભુ કરે, એ વરણ થયેલો જીવ જ શરણે આવે, અને એ વરણ થયેલો જીવ છે એ જે પછી સેવા સ્મરણ કરે
એ પ્રભુ હંમેશા અંગીકાર કરે જ છે. આવો આ માર્ગનો સિદ્ધાંત છે. તો પછી અહીંયા શા માટે એવું કહેવામાં આવ્યું કે જો પ્રભુ અંગીકાર કરે તો જ દ્રઢતા આવે? આવું શા માટે કર્યું? ત્યાં આજ્ઞા કરી કે પ્રભુ તો કૃપાળુ છે, એટલે કૃપા કરીને જીવને પોતાના શરણમાં લઈ તો લે છે, પણ શરણે આવેલા જીવનો ભાવ જ્યાં સુધી સ્થાયી ન થાય, સ્થિર ન થાય, ત્યાં સુધી એ જીવનું કરેલું સાધન ફલિત થતું નથી. એટલે અંગીકૃતિ પછી પણ જે સ્થાયી ભાવ, એ સ્થાયી ભાવ જીવમાં આવવો ખૂબ જરૂરી છે. અને એ જે સ્થિર ભાવ છે એ જ પ્રભુ તરફની ગતિ છે, એ જ પ્રભુ તરફનો પ્રેમ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એ ભાવ જરા પણ વિચલિત ન થાય. આવી જ્યારે સ્થિરતા ભાવની આવે તો જ સાધન ફલિત થાય, નહીં તો કરેલું સાધન ફલિત થતું નથી. આ પણ એક માર્ગનો સિદ્ધાંત અહીંયા પ્રગટ કર્યો. એટલે એ જે સ્થિરતા છે એ લાવવા માટે શું કરવું? ભાવની સ્થિરતા માટે, સ્થાયી ભાવ માટે શું કરવાનું? તો જીવે પ્રભુના શરણની ભાવના કરવી. અને શરણની ભાવના સાથે સાથે અષ્ટાક્ષર વગેરે જે મંત્રો છે એ નિરંતર કરતા રહેવા. અને એ ઉપરાંત ભગવદીયનો સંગ કરવો, ભગવદ સેવામાં તત્પર રહેવું. જો આટલી વસ્તુ થાય તો ભાવ સ્થિર થાય. ફરીથી આપણે જોઈએ તો પ્રભુના શરણની ભાવના કરવી, અષ્ટાક્ષર વગેરે નિરંતર કરવા, ભગવદીયનો સંગ કરવો અને ભગવદ સેવામાં તત્પર રહેવું. આટલું જો થાય તો પછી એ જીવનો ભાવ સ્થિર થાય છે. અને એ સ્થાયી ભાવ થાય પછી જે નામ લઈએ, જે સેવા કરીએ, એ બધા તત્કાલ જ ફલિત થાય છે, તત્કાલ ફળ આપે છે. તો આ જે 12મી વાર્તા છે એમાં અહીંયા શ્રી હરિરાય ચરણો આ સિદ્ધાંત બતાવે છે. હવે 13મો પ્રસંગ આપણે જોઈશું. ચાચાજી ગુજરાતમાં આવ્યા હતા. એ વખતે ગુજરાતના વૈષ્ણવોએ ચાચાજી આગળ રજૂઆત કરી, એક વિનંતી કરી કે ચાચાજી અમારે તો લૌકિક ખૂબ જ પ્રબળ છે અને એના લીધે અમારે ગોકુલ જવું છે પણ જઈ શકતા નથી, લૌકિકની પ્રબળતાના લીધે. એટલે ગોકુળ જતા નથી, એટલે અમને શ્રી ગોકુલનાથજીના દર્શન કઈ રીતે થાય? આ જે વાર્તા પ્રસંગો આપણે જોઈશું 13મો અને 14મો, એ પ્રસંગો હરિરાયજી મહાપ્રભુજીએ સ્વતંત્ર રીતે કયા છે. એટલે આમ તો અત્યાર સુધીના પ્રસંગોમાં આપણે શ્રી ગોકુલનાથજી મહારાજે પ્રગટ કરેલા પ્રસંગો બધા છે, પણ આ હરિવંશજીની વાર્તામાં 13મો અને 14મો પ્રસંગ સાક્ષાત શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ સ્વતંત્ર કયો છે. એટલે વૈષ્ણવોને ગોકુલનાથજીના દર્શન કરવા છે પણ થતા નથી. તો હવે દર્શન અમને કઈ રીતે થાય?
એટલે ચાચાજી ગુજરાતમાં જ હતા, એ પાછા રાજનગરમાં આવ્યા. ગોકુલનાથજીને એક વિનંતીનો પત્ર લખ્યો અને જે ઘરનો માણસ હતો, મનુષ્ય, એની જોડે પત્ર મોકલ્યો. એમાં લખ્યું કે જો રાજ આપ દ્વારકાજી ન પધારોગે, જો આપ દ્વારકાજી નહીં પધારો તો કોઈ જ વલ્લભકુલ પછી દ્વારકા નહીં પધારે. કારણ કે આપણે જાણીએ છીએ કે મહાપ્રભુજી પણ દ્વારકા પધાર્યા છે, શ્રી કૃષ્ણજી મહારાજ પણ દ્વારકા પધાર્યા છે. તો આ વલ્લભકુળ દ્વારકા પધારે એ પ્રકારનો એક શિરસ્તો જોવા મળે છે. તો આપ જો નહીં પધારો તો પછી કોઈ વલ્લભકુળ દ્વારકા નહીં પધારે, એવું ચાચાજીએ લખ્યું. એટલે એકવાર તો અવશ્ય દ્વારકાજી માટે આપ પધારો, આ રીતની વિનંતી લખી. ચાચાજીનો આ પત્ર લઈને પેલો માણસ ચાલ્યો, ગોકુળમાં આવ્યો. થોડા જ દિવસમાં ગોકુળનાથજીને આ પત્ર આપ્યો. એ વખતે ભંડારી તરીકે ચાચાભાઈ ભંડારી હતા. એમણે આ ગોકુળનાથજી આગળ આ પત્ર વાંચ્યો. એ પછી ગોકુલનાથજી મહારાજ ચાંપાભાઈને કહે છે કે હવે તો મારે દ્વારકાજી અવશ્ય જવું જ છે. કારણ ગોકુલનાથજીનો પહેલા સંકલ્પ એવો હતો કે મારે દ્રવ્યનું નિમિત્ત કરીને પરદેશ નથી જવું. એટલે ગોકુલનાથજી જે પધારતા નહોતા એનું અહીંયા એક કારણ બતાવ્યું કે મારે દ્રવ્યનું નિમિત્ત કરીને પરદેશ નથી કરવો, પણ દ્વારકાજીનો મહાત્મ્ય એનો વિચાર અહીંયા કર્યો છે. એટલે હવે મારે એક વખત દ્વારકાજી અવશ્ય જવું છે, આવું ગોકુલનાથજી આજ્ઞા કરે છે. ચાચાજીને પત્ર પણ લખાવે છે. અને એટલે જ શ્રી ગોકુલનાથજી દ્વારકાજી માટે પધાર્યા છે ગુજરાતમાં. અને સ્વાભાવિક છે કે પહેલાં રાજનગર આપ પધાર્યા, ત્યાં થોડા દિવસ રહ્યા અને શ્રી ગોકુલનાથજી દ્વારકા પધાર્યા. તો જે વખતે આપ રાજનગર પધાર્યા એ વખતે હરિવંશજી રાજનગરમાં નથી, એ તો ગુજરાતના પ્રદેશમાં છે. એટલે જ્યારે શ્રી ગોકુલનાથજી મહારાજ ગુજરાતમાં પધાર્યા ત્યારે ચાચાજી તો ગુજરાતના અન્ય પ્રદેશોમાં છે. એટલે અહીંયા ગોકુલનાથજી થોડા દિવસ રહીને દ્વારકાજી પધાર્યા. અને દ્વારકામાં 13 દિવસ શ્રી ગોકુલનાથજી બિરાજ્યા. અને એ પછી પાછા રાજનગર શ્રી ગોકુલનાથજી પધાર્યા. એ વખતે ચાચા હરિવંશજી ગોકુલનાથજીની સાથે હતા. અને પછી ગોકુલનાથજી પાછા ગોકુલ પધાર્યા. એટલે ચાચાજી જ્યારે સાથે હતા શ્રી ગોકુલનાથજીની, એ પછી શ્રી ગોકુલનાથજી પોતે એકલા જ ગોકુલ પધાર્યા, ચાચાજીને ત્યાં જ રાખ્યા. ચાચાજી થોડાક દિવસ આ રીતે ગુજરાતમાં રહ્યા અને ગોકુલ આવ્યા. અને પોતે જે પ્રદેશ કરેલો ચાચાજીએ, એમાં જે દ્રવ્ય ભેટ ઇત્યાદિ આવ્યું હતું એ બધું ગિરધરજીને સોંપી દીધું. અને ગિરધરજીને સોંપી અને આ શ્રીનાથજીના દર્શન માટે આવ્યા. એટલે આ વાર્તામાં આ વસ્તુ એક સ્પષ્ટ થાય છે કે લાવેલું બધું દ્રવ્ય ગિરધરજીને સોંપ્યું. એનો અર્થ એ થયો કે આ પ્રસંગ જ્યારે બન્યો છે જ્યારે શ્રી કૃષ્ણજી મહારાજ ભૂતલ ઉપર વિદ્યમાન હતા. આગળ આપણે જોયું ને, કૃષ્ણજી મહારાજ આસુર બ્રહ્મ લીલા કરી, તો એ પછીનો આ પ્રસંગ છે.
એટલે ગિરધરજીને આ બધી સેવા સોંપી. એવું કહેવાય છે કે ગુસાઈજી મહારાજે પોતાના ભૂતલ ઉપર બિરાજ્યા હતા તે સમયે જ જે સ્વરૂપો છે તે પોતાના 7 બાળકોને પધરાવી આપેલા. શ્રીનાથજી બાબાને પૂછ્યું હતું કે બાબા આપ ક્યાં પધારશો? એ વખતે એવું કહેવાય છે કે શ્રીનાથજી બાબાએ શ્રી ગિરધરજીનો હાથ પકડી લીધો. એટલે શ્રીજી બાબાએ જ ગિરધરજીના ત્યાં બિરાજવું છે એવું ઉલ્લેખ સાહિત્યમાં જોવા મળે છે. એટલે અહીંયા ગિરધરજીને બધું દ્રવ્ય આપ્યું અને શ્રીનાથજીના દર્શન કર્યા. પર્વત ઉપર દર્શન કર્યા. મુખિયાજી રામદાસજી ભીતરિયા તો હતા જ. અને એમને ચાચાજી પૂછે છે કે રામદાસજી હવે શું સમાચાર છે? કારણ કે કૃષ્ણાજી મહારાજ તો હવે બિરાજતા નથી, તો હવે શું સમાચાર છે? ત્યારે રામદાસજી ચાચાજીને કહે છે, જો ચાચાજી સમાચાર તો તબ કહીવે में આવે જો કછું બાકી છોરી પધાર્યા હોય, પરી અબ તો એક બેટા શ્રી ગોકુલનાથજી હૈ. આવું રામદાસજી ભીતરિયાએ કહ્યું. આટલું વચન રામદાસજીએ ચાચાજીને કહ્યું. પછી રામદાસજી ચાચાજીને પૂછે છે કે ચાચાજી તમારા શું સમાચાર છે? ત્યારે ચાચાજી રામદાસજીને કહે છે કે રામદાસજી હવે તો હું રાસ પંચાધ્યાયનો સઘળો પાઠ કરું છું. રાસ પંચાધ્યાયનો સઘળો પાઠ કરું છું. આવું કેમ કહ્યું? હવે હું પાઠ કરું છું સમગ્ર પંચાધ્યાયને, આવું કેમ કહ્યું? એનો હેતુ એ કે જ્યારે ગુસાઈજી મહારાજ બિરાજતા હતા એ વખતે તો હું એક શ્લોક કહેતો ત્યારે ગુસાઈજી એ એક શ્લોકનો અર્થ કરતા અને એ અર્થના આવેશમાં જ હું કેટલાય દિવસો સુધી એ મસ્તીમાં છકેલો રહેતો હતો. ગુસાઈજી હતા ત્યારે. પણ હવે તો ગુસાઈજી મહારાજ બિરાજતા નથી, એટલે હવે તો મારાથી પાઠ પણ થઈ શકતો નથી. આવો સમય આવ્યો છે. કારણ કે એ જે સમય હતો એ તો પ્રભુ પધાર્યા એ સાથે સમય પણ જતો રહ્યો. તો આ રીતે 13મા વાર્તા પ્રસંગમાં આવું કહ્યું. અને હરિવંશજીના વાર્તા પ્રસંગમાં છેલ્લો વાર્તા પ્રસંગ આજે વાર્તા પ્રસંગ 14મો. એક સમય શ્રી ગોકુલનાથજી અને ઘનશ્યામજી એ બંને ભાઈ બેઠા હતા અને પરસ્પર કંઈક વાર્તા કરતા હતા. એ વખતે ચાચા હરિવંશજી શ્રી ગોકુલનાથજીના દર્શન કરવા માટે બેઠકમાં આવ્યા. ચાચાજી દંડવત કરે છે, બંને સ્વરૂપને દંડવત કરે છે, બંને બાળકોને દંડવત કરે છે. અને પછી કહે છે ગોકુલનાથજી અને ઘનશ્યામજીને દંડવત કર્યા પછી કહે છે કે જો બાબા और वार्ता कहा कहतो अब अपनी पोथी समारो. बाबा બીજી વાતો કેમ કરો છો? હવે તો ભાગવતને સંભાળો. બસ દમલાજી યાદ આવે. કંઈક એવો પ્રસંગ એ હસી ખેલવે કો માર્ગ નહીં. કંઈક એની ઝાંખી કંઈક અહીંયા થતી એવું લાગે કે બાબા ઓર વાર્તા કહા કહતો અબ અપની પોથી સમારો. અને આ બંને ભાઈઓ આપણે આગળ જ જોયું કે ચાચાજીનું ઉંમર પણ બહુ જ હતી અને ગુસાઈજીના સમગ્ર કુટુંબમાં એમને બધા આદરથી જોતા હતા, માન આપતા હતા. અને બંને ભાઈએ ચાચા હરિવંશજીના વચનને ઉપદેશ કરીને સ્વીકારી લીધા.
એટલે બીજા જ દિવસથી શ્રી ગોકુલનાથજી અને ઘનશ્યામજી શ્રી ભાગવતની ટીકા શ્રી સુબોધિનીજી આચાર્યોએ જે પ્રગટ કરી અને ગુસાઈજીએ જે ટિપ્પણી કરી હતી કૃષ્ણ ભટ્ટ માટે, એ ટિપ્પણીની વાંચવાની શરૂઆત કરી બીજા દિવસથી. અને હરિવંશી આ ગોકુલનાથજી જ્યારે વાંચે સુબોધિનીજી ટિપ્પણીજી અને ઘનશ્યામજીને સંભળાવે, એ વખતે હરિવંશજી પાસે બેસે અને આ રીતે અહર્નિશ પછી એ રસાવેશની અંદર રહેતા હતા. અને એ જે સુબોધિનીજી અને ટિપ્પણીજી છે એનો ભાવ જ સદાય એ વિચાર્યા કરતા હતા. અને આ જો વાર્તામાં કંઈ સમજ ન પડે તો પછી ઘનશ્યામજી શ્રી ગિરધરજી પાસે જઈને પૂછતા કે આમાં કંઈ સમજ ન પડી. ત્યારે ઘનશ્યામજી ને गिरधरजीए पूछू कि जो बाबा अब यह देखा तो श्री गिरधरजी આવી આજ્ઞા કરી કે જો બાબા अब यह देखा तो આશ્ચર્યથી પૂછ્યું છે કે બાબા હવે તમે આ જુઓ છો એમ. એટલે કેટલો આનંદ થયો હશે ગિરધરજીને કે જો બાબા अब यह देखा तो આ પણ તમે જુઓ છો. બા સમય આટલું બોલતા બોલતા શ્રી ગિરધરજીના નેત્રોમાંથી અશ્રુપાત થવા લાગ્યો. કારણ કે સુબોધિનીજી અને ટિપ્પણીજી એનું સ્મરણ થયું, એટલે પ્રભુનું ગુસાઈજીનું સ્મરણ થયું, હૃદય ભરાઈ આવ્યું અને આંખોમાંથી અશ્રુપાત શ્રી ગિરધરજીને થયો. ખાલી આટલું સાંભળ્યું અને આંખમાંથી આંસુ આવી ગયા. એ હૃદયાવેશ એવો થયો કે એક મુહૂર્ત સુધી એ પોતાનું દેહાનુસંધાન ભૂલી ગયા. આટલો બધો ભાવાવેશ આ જાણીને થયો કે ગોકુલનાથજી અને શ્રી ઘનશ્યામજી એ સુબોધિનીજી અને ટિપ્પણીજી વાંચે છે. આટલું સાંભળતા જે હૃદયમાં આવેશ તો એક મુહૂર્ત સુધી દેહાનુસંધાને ચૂકી ગયા. એટલે આ માર્ગમાં સુબોધિનીજી અને ટિપ્પણીજીનું શું મહત્વ છે, શું સ્થાન છે, કેટલી અમૂલ્ય વસ્તુ છે એનો આપણને સહેજે અંદાજ આવે. એટલે જ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી આપણી પાસે આજે શ્રી ભાગવત અને ભાગવતાર્થ એ પેલા બંને પરમ ભાગવતો દાદાજી અને શ્રી નવનીત પ્રેસ શાસ્ત્રીજીના કાનેથી કરાવી રહ્યા છે. એ કેટલું બધું યથાર્થ છે એ આ પ્રસંગને સાંભળતા આપણને થાય છે કે આ મહાનુભાવોએ અને મહાપ્રભુ ગુસાઈજી આપણને એક પ્રોપર ટ્રેક ઉપર ગોઠવી દીધા છે કે જેથી એ જ આચાર્યોના અનુગ્રહથી અને મહાનુભાવોના આશીર્વાદથી આપણો આ જે ક્રમ છે એ અત્યાર સુધી તો પ્રભુ કૃપાથી સચવાઈ રહ્યો છે. અને આ અનુસંધાન ન રહ્યું પછી તો ઘનશ્યામજીને પોતાના ઉત્સંગમાં બેસાડ્યા. કારણ કે ઘનશ્યામજી એ ઘરમાં સૌથી નાના, પદ્માવતી બહુજીના લાલ. એટલે ગિરધરજી અને ગિરધરજીના બહુજીએ આ ઘનશ્યામજીને ખૂબ જ લાડકોડથી ઉછેર્યા છે. હા, એટલે પોતાના ઉત્સંગમાં બેઠાડ્યા, મુખ ચૂમી લીધું અને પછી પૂછે છે કે જો તુમ દેખતે હતે. આશ્ચર્ય થયું કે નાના ભાઈ છે તો આ સુબોધિનીજી ટિપ્પણીજી તમે જોતા હતા. કારણ કે હજી ખબર નથી ગિરધરજીને કે આ ગોકુલનાથજી મહારાજ આ સંભળાઈ રહ્યા છે. એટલે ગિરધરજીને એમ લાગ્યું કે આ નાના ઘનશ્યામજી એ સુબોધિનીજીની ટિપ્પણીજી જોઈ રહ્યા છે. તો તુમ દેખત હતે એમ ગિરધરજી પૂછે છે. બાવાને ખોળામાં બેસાડીને મુખ ઉપર ચૂમી ભરે છે. કેટલું બધું વાત્સલ્ય ઉભરાયું હશે અને કેટલો બધો અલૌકિક આનંદ થયો હશે.
तुम देखाતા થે? ત્યારે ઘનશ્યામજીએ ગિરધરજીને કહ્યું, જો શ્રી વલ્લભ દાદા દેખાતા હે. કારણ ગોકુલનાથજી મહારાજનું ઘરનું નામ શ્રી વલ્લભ, અને જે મોટા ભાઈ હોય એને દાદા કહેવાની એક પ્રથા છે આ કુલની અંદર. જો શ્રી વલ્લભ દાદા દેખાતા હે. આ સાંભળીને શ્રી ગિરધરજી ઘનશ્યામજી ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. પછી તો ઘનશ્યામજી જે કંઈ પૂછવા આવે એનો અભિપ્રાય ખૂબ જ સુંદર રીતે શ્રી ગિરધરજી ઘનશ્યામજીને સમજાવતા હતા અને આજ્ઞા ખૂબ સુંદર કરતા. એમાં શ્રી ગોકુલનાથજીની સરાહના કેટલી અદ્ભુત કરી છે. આજ્ઞા કરી શ્રી ગિરધરજીએ, કારણ કે કહ્યું ને કે ના તો વલ્લભ દાદા મને કહે છે, તો આપ આજ્ઞા કરે છે, જો યહ શ્રી વલ્લભ બિના કોણ દેખે? વલ્લભ વગર આ કોણ જોવાનું છે? તો આ જે પ્રસંગ બન્યો એ ગોકુલનાથજીએ એકાંતમાં ચાચા હરિવંશજી આગળ આ પ્રસંગ કયો હતો એવું અહીંયા હરિરાયજી મહાપ્રભુજી લખી રહ્યા છે. એક વખત શ્રી બાલકૃષ્ણજીએ શ્રી ગિરધરજીના આ વચન સાંભળ્યા કે વલ્લભ બિના કોણ દેખે. એટલે એક દિવસ શ્રી બાલકૃષ્ણજી શ્રી ગોકુલનાથજીની પાસે પધાર્યા. કથાનો સમય થયો એ જ વખતે પધાર્યા. તે વખતે બાલકૃષ્ણજી એ ગોકુલનાથજીને કહે છે, જો શ્રી વલ્લભ તુમ મોકો શ્રી સુબોધિની સુનાઓ. મોટા ભાઈ નાના ભાઈને કહી રહ્યા છે કે મને સુબોધિની સંભળાવો. ત્યારે ગોકુલનાથજી શ્રી બાલકૃષ્ણજીને કહે છે કે જો દાદા आप बड़े हो, आप मोटा છો, सो तुम बड़े आगे मैं कैसे कहूँ? आप मोटा છો તો આપની આગળ મારાથી કઈ રીતે કહેવાય? ત્યારે બાલકૃષ્ણજી ગોકુલનાથજીને કહે છે, તમે મને કહો, આમાં તમને કશું જ બાધા નહીં થાય, એટલે મને અવશ્ય તમે આ કથા સંભળાવો. પછી તો ક્રમ એવો બન્યો કે ગુસાઈજીના બેટીજી શોભા બેટીજી એ મુખ્ય શ્રોતા બને અને શ્રી બાલકૃષ્ણજી, શ્રી ઘનશ્યામજી આટલા એકાંતમાં બેસીને ગોકુલનાથજીના શ્રીમુખની કથા સાંભળતા. એટલે જુઓ, આ મહાપ્રભુજી ભાગવતાર્થમાં પણ આજ્ઞા કરે છે કે આ ભાગવત જ્યાં ત્યાં ન કહેવાય. એ શ્રોતાનો અધિકાર જોઈને શ્રોતાઓને તપાસ્યા પછી જ કહેવાય. અહીંયા જોવા મળે છે કે ગોકુલનાથજી જ્યારે કથા કરતા એમાં સુબા બેટીજી મુખ્ય રહેતા અને બાલકૃષ્ણજી અને ઘનશ્યામજી આટલા જ આ ગોકુલનાથજીની કથા સાંભળતા હતા અને એકાંતમાં કરતા હતા. આ જ્યારે કથાનો સમય થાય ત્યારે બે જ વૈષ્ણવો ત્યાં જઈ શકતા, બીજા કોઈ જતા ન હતા. કોઈ જઈ શકતા જ નહોતા, બે જ વૈષ્ણવો જ હતા. કયા કયા હતા એ બે વૈષ્ણવો? એ ભાગ્યશાળી વૈષ્ણવો કોણ હતા? એક તો ચાચા હરિવંશજી હતા અને બીજા એક નિહાલચંદભાઈ, જેનો ઉલ્લેખ આપણે જ્યારે કૃષ્ણ ભટ્ટજીની વાર્તા કરી એમાં નિહાલચંદભાઈનો ઉલ્લેખ આપણે કરેલો છે. એટલે આ જ્યારે ગોકુલનાથજી કથા કરતા ત્યારે વૈષ્ણવો તો બે જ હાજર રહી શકતા, એક ચાચા હરિવંશજી અને બીજા નિહાલચંદભાઈ. તો આટલા લોકોની આગળ શ્રી ગોકુલનાથજી પોતાની બેઠકમાં બેસીને કથા કરતા હતા. હવે આપણે એમ થાય કે નિહાલચંદભાઈ કયા કારણે એમને છૂટ મળી? ચાચાજી તો બરોબર છે, જઈ શકતા, પણ નિહાલચંદભાઈને આ કથામાં આવવાની છૂટ કેમ મળી? તો
તો એનું કારણ બતાવ્યું કે નિહાલચંદભાઈએ કૃષ્ણ ભટ્ટ પાસેથી ઘણી વાર આ કથા સાંભળી છે. અને કૃષ્ણ ભટ્ટ તો ટિપ્પણીજી ઇત્યાદિનું અવગાહન કરતા જ હતા. પેલા જે વૈષ્ણવ હતા જેમને બરાપીડમ શ્લોકમાં સંદેહ થયો છે ગુસાઈજી મહારાજ એ સંદેહ દૂર ન કરી શક્યા, યા કૃષ્ણ ભટ્ટ ગુસાઈજી મહારાજની કૃપાથી એ વૈષ્ણવનો સંદેહ દૂર કરી શક્યા છે. અને નિહાલચંદભાઈને સત્સંગ હતો કૃષ્ણ ભટ્ટજીનો, એટલે એમને કૃષ્ણ ભટ્ટ પાસેથી ખૂબ જ વાર કથા સાંભળી છે. અને કૃષ્ણ ભટ્ટ, ચાચા હરિવંશજી અને નિહાલચંદભાઈ આ ત્રણેય જણાએ શ્રી ગુસાઈજીના શ્રીમુખથી કથા સાંભળી છે. એટલે ગુસાઈજીના મુખેથી નિહાલચંદભાઈ, ચાચા હરિવંશજી અને કૃષ્ણ ભટ્ટ આ ત્રણેય જણાએ, કારણ કે આપણે આગળ પણ પ્રસંગ જોયા કૃષ્ણ ભટ્ટના, એ ગોકુલ વારંવાર પધારતા અને શ્રી ગુસાઈજીના વચનામૃત સાંભળતા. એટલે ગુસાઈજીના મુખે કથા સાંભળનારા આ ચાચાજી કૃષ્ણ ભટ્ટ અને નિહાલચંદભાઈ છે. અને સાંભળ્યા પછી શું કરતા ત્રણે જણા? આપસમાં બેસીને આ સુબોધિની જે સાંભળ્યા છે એનો વિચાર કરતા. શ્રી ગુસાઈજી મહારાજની કથા સાંભળીને પછી એનો એ વિચાર કરતા હતા. અનુશ્રવણ, અનુકીર્તન, અનુસ્મરણ આ બધું કરતા હતા. અનુ એટલે પછી સાંભળ્યા પછીનું શ્રવણ પણ કરતા, કારણ કે પરસ્પર વાત કરતા હોય એટલે એક જણ કહેતા હોય, એક જણ સાંભળતા હોય, અને કહેવા માટે સ્મરણ કરવું પડે. તો આ અનુસ્મરણ, અનુકીર્તન અને અનુશ્રવણ આ પ્રક્રિયા ચાલુ રહેતી હતી. અને એટલે એ જ રસમાં આ ત્રણ જણા છકેલા રહેતા હતા, મસ્ત રહેતા હતા. એટલે નિહાલચંદભાઈ ગોકુલનાથજીની કથામાં ચાચા હરિવંશજી સાથે આજ્ઞા મળી હતી માટે જઈ શકતા હતા. અને શ્રી ગોકુલનાથજી પણ કૃપા કરીને આ વૈષ્ણવો આગળ કથા કરતા હતા. ગુસાઈજી મહારાજ જ્યારે નિત્ય લીલામાં પધાર્યા એ પછી હરિવંશજી બધું જ છોડીને ગોકુલ વાસ કરે છે. અને શ્રી ગોકુલનાથજીના મુખથી નિત્ય સુબોધિનીજી સાંભળતા અને એ જ રસમાં અહર્નિશ મગ્ન રહેતા. એટલે વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ જે છે ને એ એમના હૃદયમાં પધારી ગયું હતું. એટલે એ ઠાકોરજી કેટલી લીલા કરતા કરતા એમના હૃદયમાં બિરાજતા હશે. જ્યારે વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ આ રીતે કથાના માધ્યમથી જ્યારે ગોકુલનાથજી મહારાજ કથા કરતા હોય, એના આવેશમાં રહેતા હોય, ત્યારે હૃદયમાં પછી વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ ઠાકોરજીનું બિરાજતું હોય. એટલે હંમેશા એ રસમાં આટલા મગ્ન રહેતા. તો આવા હરિવંશજી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા. તો એમની વાર્તા ક્યાં સુધી કહીએ? તો આ સાથે ચાચાજીના વાર્તા પ્રસંગો તો શ્રી ગુસાઈજીની કૃપાથી સંપન્ન થયા, પણ સાથે સાથે દામોદરદાસ અરસાનીજી શ્રી મહાપ્રભુજીના સેવક, અલૌકિક સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ અલૌકિક. અને એ અલૌકિક સગુણ જે ત્રણ ભાવો એ આપણે શ્રી નાગજી ભટ્ટ, શ્રી કૃષ્ણ ભટ્ટ અને આ ચાચાજીના પ્રસંગોમાં એ જ દમલાજીના આ ત્રણ અલૌકિક ભાવોનું પણ શ્રવણ, કીર્તન, સ્મરણ શ્રી ગુસાઈજીએ જેમ કરાયું, શ્રી ગોકુલનાથજી મહારાજને શરીરાય ચણુએ જેમ સમજાયું તે પ્રકારે આપણે પ્રયત્ન કર્યો છે. અને આગળ હવે
શિક્ષાપત્રનું અવગાહન પણ થોડું કરી લઈશું. અત્યારના બીજું શિક્ષાપત્ર આપણા સત્સંગમાં ચાલી રહ્યું છે. 6 શ્લોક સુધી આપણે અધ્યયન કર્યું હતું કે પ્રભુ પોતાના મુખારવિંદમાં અંગુષ્ઠનો પ્રવેશ કરાવે છે. અને કેમ મુખમાં અંગુષ્ઠ પ્રવેશ કરાવે છે એના ભાવ શ્રી ગોપેશજીએ જે રજૂ કર્યા તે આપણે ગયા સત્સંગમાં જોયા. અને હવે 7મો શ્લોક જોઈએ. મુખારબિંદ ઉપરથી હરિરાય ચરણોની દ્રષ્ટિ ઠાકોરજીના કંઠમાં આવીને અટકી છે. જોઈએ શ્લોક 7મો. ગ્રીવાલગ્ન લસન્મુક્તા ફલમાલ વિભૂષણ તદુત્તર લસત્સ્વર્ણ મણિમાલા તિમોહન. ગ્રીવામાં કંઠમાં આવેલી મુક્તા ફલમાલ ચળકતી લસત ચળકતી મોતીની માળાથી કંઠ શોભી રહ્યું છે. કંઠમાં ચળકતી મોતીની માળા છે એટલે એ કંઠ શોભી રહ્યો છે. માળા પણ શોભી રહી છે. અને એની ઉપર પછી સોનાની મણકાની માળા પણ છે. તદુત્તર એની ઉપર લસત શોભી રહી છે. સ્વર્ણમણી માલા, સ્વર્ણની માલા એ પેલા ચળકતા મોતીની માળાની ઉપર આ બીજી એક સોનાની મણકાની માળા શોભી રહી છે. એનાથી અતિમોહન, એનાથી આ મોહન અતિમોહ કરાવી રહ્યા છે. વિવેચન કરે છે શ્રી ગોપેશજી. કંઠ ઉપર મોતીની માળા આવી છે કારણ કે કંઠ ઉપર જ માળા ધરાય એટલે કંઠ ઉપરથી એ માળા આવેલી છે, મોતીની માળા. એટલે એ માળા પણ શોભા આપે છે. અને એની પાસે બીજી એક મણિમાળા છે. આ મણિમાળામાં સુવર્ણના મણકા હોય એટલે સુવર્ણના મણકાઓથી આ મણિમાળા ગૂંથાયેલી છે. એટલે મણિઓ તો છે, માળા મણીની છે, પણ એમાં સાથે સુવર્ણના મણકાઓ પણ ગૂંથેલા છે. તો આનો ભાવ શ્રી ગોપેશજી સમજાવે છે કે આનાથી પ્રભુ નિજ ભક્તોને કંઈક કહી રહ્યા છે, કંઈક બતાવી રહ્યા છે. નિજ ભક્તોને પ્રભુ કહી રહ્યા છે કે હું તમને અહર્નિશ કંઠમાં જ રાખું છું. જે નિજ ભક્તો છે એ નિજ ભક્તો એ અહર્નિશ પ્રભુ પોતાના કંઠમાં આ માલા સ્વરૂપે ધારણ કરીને રાખે છે. મોતીની પણ માળા છે અને સુવર્ણની મણિમય માળા છે. આ મૂળ તો જે નિજ ભક્તો છે એ અનેક નિજ ભક્તોના જે જુદા જુદા ભાવ છે એ ભાવાત્મક એવી આ મોતીની અને સુવર્ણની મણિમય માળા છે જે અનેક ભક્તોની ભાવાત્મક છે. એટલે આ પ્રત્યેક મણકામાં દરેક જે ભક્ત છે, નિજ ભક્ત છે, એનો ભાવ એમાં રહેલો છે. એટલે પ્રભુએ એને પ્રેમથી એને ધારણ કરેલી છે. 8મો શ્લોક જોઈએ. પુરસ્થલ લસત સ્વચ્છ વક્રવૈયાગ્રભૂષણ મુક્તા ફલ સ્વર્ણમાલા યુત તુંદી લિતોદર. હવે કંઠમાંથી દર્શન ઠાકોરજીના ઉરસ્થલનું શરીરાય ચરણો કરી રહ્યા છે. આપણે જો મસ્તકેથી આ આખું વર્ણન બધું હરિરાય ચરણો કરી રહ્યા છે. તો હવે ઉરસ્થલમાં શું જુએ છે?
તો ઉરસ્થલ એમાં સ્વચ્છ એટલે કે શ્વેત સફેદ અને વાંકા નહોર વાઘનખ એનું ભૂષણ ઉરસ્થલ ઉપર દીપી રહ્યું છે. અને દુંદ એમની જે છે, ઉદર છે, એમાં નાભી છે, એ સુવર્ણમાલા અને મુક્તાફલ માળાથી શોભિત છે. એટલે ઉરસ્થલમાં વાઘ્રનખ છે અને પછી ઉદર ઉપર દુંદ ઉપર સુવર્ણમાળા અને મુક્તાફલની માળા આ શોભી રહ્યા છે. એના ઉપર પ્રકાશ શ્રી ગોપેશજી આ રીતે કરી રહ્યા છે કે ઉરસ્થલ ઉપર કેસરી સિંહનો નખ પરમ શોભા આપે છે, એટલે વાઘ્રનખ ધારણ કર્યો છે. શ્રી યશોદાજી તો પોતાના પુત્રની રક્ષા માટે એને ધરાવે છે. રાસ વગેરે આ એક અર્થ કર્યો કે યશોદાજી પોતાના પુત્રની રક્ષા માટે એ ધરાવે છે. રાસ વગેરે જે વિહારો છે એ અલૌકિક વિહારોમાં પ્રભુએ જે રમણ કર્યું છે ત્યાં નખદાન પણ કર્યું છે, એનું સૂચક પણ આ વાઘનખ છે. વાઘનખ વાંકો છે. એનો ભાવ એવો છે કે કેટલાક ભક્તોના હૃદય જ વાંકા છે. એને વશ કરવા ભગવાન વાંકો વાઘનખ પોતાના હૃદય ઉપર અંગીકાર કરે છે. એ બતાવવા માંગે છે કે હું પણ વાંકો જ છું. સબહી અંગ કો માકો ગિરિધર સબહી અંગ કો માકો. ભક્તો જે વાંકા છે એમને કહે છે કે એવું ન સમજતા કે તમે એકલા વાંકા છો, હું પણ વાંકો છું. ત્રિભંગી એવો વાંકો હું છું. આ પ્રકારે ભક્તોના મન સીધા કરીને નિજ ભક્તોને પોતાના હૃદયમાં ઠાકોરજી રાખે છે. ઠાકોરજી અનેક ભક્તોના ઘરે ઠાકોરજી પધારે છે ત્યારે રક્ષણ માટે કોઈ રખેવાળ તો જોઈએ ને. ઠાકોરજી જુદા જુદા ભક્તોના ઘરે જઈને જુદી જુદી લીલા કરે, પણ દ્વાર પર કોઈક રખેવાળ તો જોઈએ ને. તો ત્યારે આ જે વાઘનખની જે લીલા સંબંધી આધિદૈવિક નૃસિંહજી ત્યાં પ્રગટ થઈ જાય છે. એટલે નૃસિંહજી પ્રગટ થાય છે, તેમને દ્વાર ઉપર રક્ષણનો અધિકાર આપી નિર્ભયતાથી પોતે પછી આ રીતે ઘરમાં લીલા વિહાર કરે છે. એટલે ઠાકોરજીની જે કંદરા છે શ્રીનાથજીની, એ કંદરામાં ડાબી બાજુએ મધ્યમાં નૃસિંહજી બિરાજે છે. તો આ રીતે એ રક્ષણ કરે છે. એક રખેવાળ તરીકે ત્યાં નૃસિંહજી બિરાજ્યા છે. અને એટલે જ આપણે જોઈએ નાથદ્વારામાં જઈએ, 4 ચોક એમાં જે સિંહપોર છે, જે સફેદ પટિયાથી આપણે રતન ચોકમાં જઈએ ત્યાં પેલી સિંહપોર આવે ને, તો સિંહપોર ઉપર પણ ત્યાં સિંહ છે. અને રતન ચોકથી પણ કમળ ચોકથી અને રતન ચોકમાં જઈએ ત્યાં પણ 2 સિંહના આપણને ચિત્રો જોવા મળે છે. તો પોરી ઉપર જે સિંહ છે એ બધા પુષ્ટિ લીલા સંબંધી છે. અને એ ભાવથી જ ઠાકોરજી હૃદય ઉપર નખભૂષણ ધારણ કરે છે. ટૂંકમાં ઠાકોરજી લીલા કરે જુદા જુદા ભક્તોને ત્યાં, એ વખતે રખેવાળ તરીકે આ વાઘ્રનખમાં આધિદૈવિક નૃસિંહ અને આ સિંહ એ આ રખેવાળ તરીકેનું કામ કરે છે, જેથી ઠાકોરજી નિર્ભયતાથી લીલા વિહાર કરી શકે. આ પ્રકારે સર્વ આભૂષણ બ્રજ ભક્તોની લીલાથી અનુકૂળ છે. એટલે પ્રભુ એમને સદા પ્રેમથી રાખે છે. જે કંઈ બ્રજ ભક્તોની લીલાથી વિરુદ્ધ હોય એનો ત્યાગ ઠાકોરજી તરત જ કરી દેતા હોય છે. એટલે પુષ્ટિ માર્ગમાં જે કંઈ અંગીકાર છે બ્રજ ભક્તોની કૃપાથી જ અંગીકાર છે, અન્ય પ્રકારે થતો નથી. બ્રજ ભક્તોની કાની હોય તો જ ઠાકોરજી એ જીવનો અંગીકાર કરતા હોય છે.
આ વાઘ નગભૂષણની પાસે એક મુક્તા ફલમાળા અને એક સુવર્ણના મણકાની માળા પણ છે. સુવર્ણ મણકાની માળા જે છે એમાં સ્વામિનીજીનો ભાવ શ્રી ગોપેશજી બતાવે છે, અને મુક્તા માળા જે છે એ મુક્તા ફલમાળામાં શ્રી ચંદ્રાવલીજીનો ભાવ બતાવે છે. એટલે ઠાકોરજી આ બંને સ્વામિનીજીઓને આ રીતે નિજ હૃદય ઉપર એમનો અંગીકાર કરી રહ્યા છે. રમેશભાઈએ એમના વર્ણનમાં લખ્યું છે કે આ વાઘનખ જે છે એ વાઘનખ જ્યારે મહાદેવજી પધાર્યા હતા, ઠાકોરજીનો ગોકુલમાં જન્મ થયો, અને આપણા પુષ્ટિ માર્ગમાં પણ મહાદેવ લીલા જોવા મળે છે. તો મહાદેવજી પધાર્યા છે એ વખતે મહાદેવજી આ વાઘનખ લાલાને ભેટ કરેલો છે એવું સાંભળવા મળે છે. રમેશભાઈ પણ એનો ઉલ્લેખ કરે છે. તો આ રીતે ઠાકોરજીએ ભાવથી આ બધું ધારણ કર્યું છે. ત્યાર પછી 9મો શ્લોક જોઈએ. બાહુ મધ્ય લસદ્રત્ન જડિતાંગ દસુંદર ષટ ગુચ્છલ સસ્વલ્પ કરકંકણ ભૂષણ. એટલે હવે જે ઉરસ્થલ ઉદર ત્યાંથી પછી દ્રષ્ટિ હવે બાહુના મધ્યમાં જાય છે, બાહુ ઉપર જાય છે. એમની બંને ભુજાના મધ્ય ભાગમાં ચળકતા રત્નજટિત બાજુબંધ છે. અહીંયા જે અંગદ શબ્દ છે ને, રત્નજટિત અંગદ, અંગદ આમ તો આપણે રામાયણમાં નામ જોવા મળે, વાનરનું નામ, પણ આ અંગદનો અર્થ છે બાજુબંધ. સંસ્કૃતમાં એને અંગદ કહે. તો ભુજાના મધ્ય ભાગમાં ચળકતા રત્નજટિત બાજુબંધ શોભી રહ્યા છે, અને રેશમી કાંઠથી શોભાયમાન નાના શ્રી હસ્તમાં કંકણનું આભૂષણ જેમણે ધારણ કર્યું છે. એટલે બાજુબંધ ઉપર ભુજામાં બાજુબંધ છે મધ્યમાં, અને શ્રીહસ્તમાં નાના નાના શ્રીહસ્તમાં રેશમની ગાંઠથી બાંધેલું કંકણનું આભૂષણ છે. ઠાકોરજીના બાહુ સુંદર છે, અને બાહુ ઉપર રત્નજટિત બાજુબંધ છે. આ રત્નજટિત બાજુબંધમાં 9 રત્નો સમાયેલા છે. એટલે 9 રત્ન યુક્ત આ બાજુબંધ છે. એનાથી ભુજા શોભી રહી છે. ખભાથી કોણી સુધીનો ભાગ એને ભુજા કહેવાય. તો એ ભુજા શોભી રહી છે. અને વામ બાહુમાં જે સ્વામિનીજી છે એમનો ભાવાત્મક બાજુબંધ પોતે ધારણ કર્યો છે, અને દક્ષિણ ભુજાનો જે બાજુબંધ છે એ ચંદ્રાવલીજીના ભાવથી પ્રભુએ ધારણ કર્યો છે. અને એ પટના ગુચ્છામાં પરોવેલા નાના કંકણ એનાથી પણ બંને કર શોભી રહ્યા છે. અને હવે 10મા શ્લોકમાં બાજુબંધ ઉપરથી હવે અંગુલી ઉપર દર્શન થાય છે. દશાંગુલીલ સદરત્ન જટિતો તમ મુદ્રિક કિંકિણી પટગુચ્છાતિ વિરાંકિત કટી સ્થળ. દશા આંગળીમાં રત્ન જટિત ઉત્તમ મુદ્રિકાઓ એટલે વીંટીઓ બિરાજી રહી છે, અને જેમનું કટિસ્થળ એટલે કેડ કમર, કટિસ્થળ કિંકણી ક્ષુદ્ર ઘંટિકા નાની ઘુઘરીઓ યુક્ત પટગુચ્છથી અતિ શોભાયમાન છે. આમ અહીંયા 10 અંગુલી શ્રી હસ્તની અને કટીના ઉપર ધારણ કરેલા આભૂષણોનું વર્ણન કર્યું. બંને શ્રીહસ્ત એની 10 આંગળીઓ, એમાં રત્નજટિત પરમ ઉત્તમ મુદ્રિકાઓ શોભી રહી છે. 10 મુદ્રિકાઓનો ભાવ એવો છે કે 10 પ્રકારના ભક્તોની ભાવાત્મક છે. સત્વ રજ તમ એ મુખ્ય 3 પ્રકારના ભક્તો, એના અવાંતર 9 ભક્તો, અને 10માં નિર્ગુણ ભક્ત. તો આ 10 પ્રકારના જે ભક્તો છે, ઠાકોરજી જ્યારે વેણુનાથ પણ કર્યો કે જે ગોપીજનો દોડ્યા છે, આ 10 પ્રકારની ક્રિયા કરતા ભાવવાળા
ગોપીજનો અહીંયા છે. તો આ રીતે 10 પ્રકારની ભક્તોની ભાવાત્મક આ 10 મુદ્રિકાઓ પ્રભુએ ધારણ કરી છે. જે રસમાં જે ભક્ત હોય તેમને તે રસ અંગુલીના નખથી દાન કરે છે. પ્રભુના એ મુદ્રિકામાં જે રસવાળો જેવો ભક્ત હોય એ ભક્તને એ રસનું દાન આ રીતે પ્રભુ કરી રહ્યા છે. અને કટિસ્થળ ઉપર તો રેશમી ગુચ્છામાં પરોવેલી ઘૂઘરીઓ બાંધેલી છે કટિસ્થળ ઉપર. તો એનાથી રાસ વગેરે અનેક લીલામાં સુંદર મધુર શબ્દ કરનારી ઘંટડીઓ એની અંદર પરોવેલી છે. એટલે આપણે શ્રીમદ ભાગવતમાં પણ જ્યારે પ્રભુ વાંકોડિયા ભરે છે એ વખતે પેલા નુપુરનો પણ રણત્કાર થાય અને આ એકશૂદ્ર ઘંટિકા છે એનો રણત્કાર થાય. એટલે પ્રભુ વિચારમાં પડે છે કે અવાજ ક્યાંથી આવે છે. તો એ ભાંકોડિયા ભરતા ભરતા પાછા લાલા અટકી જાય અને જુએ કે અવાજ ક્યાંથી આવે, પણ અવાજ તો પોતાના શ્રેંગમાંથી જ આવતો હતો. તો આ રીતે આ ઘંટડીઓ સુંદર મધુર શબ્દ કરે છે. અને આ ભક્તોને આ કિંકણીનો જે નાદ છે એનાથી અનેક લીલાઓનું સ્મરણ ઠાકોરજી આ રીતે કરાવે છે. શ્રીમદ ભાગવતમાં તો ઉલ્લેખ છે કે ઠાકોરજીની આ જે વીંટીઓ છે એ વીંટીઓમાંથી જ ભક્તો, નારદ જેવા ભક્તોનું જે પ્રાગટ્ય છે એ પ્રભુએ જે અંગુલી ઉપર જે વીંટીઓ ધારણ કરી છે એમાંથી આ નારદ જેવા ભક્તોનું પ્રાગટ્ય થયેલું છે. તો આ રીતે આપણે આજે અહીંયા શિક્ષાપત્રમાં 10 શ્લોક સુધી અવગાહન કર્યું છે. અને આજે તો એવું થાય કે દમલાજીના જ ત્રણેય અલૌકિક સ્વરૂપોનું અવગાહન આજે સંપન્ન થયું છે. આજનો આ સત્સંગ આવા દામોદરદાસ હરસાણીજીના ચરણ કમલમાં નિવેદિત કરીને આ સત્સંગને અહીંયા આપણે વિરામ આપીએ. આવતા સત્સંગમાં ગુસાજી મહારાજ જેમ પ્રેરણા કરશે તે પ્રમાણે આપણે વાર્તા સાહિત્યમાં આગળ વધીશું. તો આશ્રયના પદ સાથે આપણે આ સત્સંગને વિરામ આપીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો साधन और नहीं आ कल में जासू होत निवेरो, सूर कहा कहे दुविधा धरो बिना मोल को चेरो भरोસો, दृढ़ चरण केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अम्ने महाराणी की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने मारा वर्षाना भगवत स्मरण